જય ભીમ મિત્રો, હું સુરેશ ચૌહાણ છું. તમે અસંગઠિત ક્ષેત્રે કામ કરતા મજૂર કામદાર છો કે પછી તમે રિક્ષા ચલાવો છો કે પછી તમે ફેરી કરીને તમારું ગુજરાન ચલાવો છો કે પછી તમે એક આશા વર્કર છો કે આંગણવાડી વર્કર છો કે કોઈ પણ જગ્યાએ નાનું એવું મજૂરી કામ કરો છો અને મહિને રૂપિયા 15,000 કે તેથી ઓછી આવક મેળવો છો, તો તમને સરકારશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલ પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ રૂપિયા 3,000નું પેન્શન મળવાપાત્ર છે. પરંતુ આ પેન્શન મેળવવા માટે તમારી ઉંમર 18 વર્ષથી કરી અને 40 વર્ષની હોવી જરૂરી છે અને 18 વર્ષથી કરી અને 40 વર્ષની ઉંમરમાં સરકારશ્રીએ નક્કી કરેલ ન્યૂનતમ રકમ પ્રમાણે તમારે માસિક યોગદાન આપવાનું હોય છે અને તમારી ઉંમર જ્યારે 60 વર્ષની થાય છે ત્યારબાદ તમને આજીવન રૂપિયા 3,000નું પેન્શન મળવાપાત્ર છે. અને આ યોજનામાં તમારે સહાય મેળવવા માટે એક તમારી જનધન ખાતાની એટલે કે બેંકની પાસબુક, એક આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે રજિસ્ટર મોબાઈલ નંબર લઈને તમારી નજીકની CSC સેન્ટર પર જઈને તમે આ અરજી કરી શકો છો. તો મિત્રો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારી સાથે કામ કરતા તમારા અન્ય મજૂર કામદાર ભાઈઓને આ વિડીયો શેર કરો અને મારી આઈડીને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.